નમસ્કાર દોસ્તો, વર્તમાન ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે. હું છું તમારો મિત્ર અને આજે આપણે ફરી એકવાર રાજ્યના રાજકીય, સામાજિક અને આર્થિક પડકારોની વચ્ચે ઊભા છીએ, જ્યાં દરેક સમાચાર એક નવી વાર્તા કહે છે અને દરેક ખોટના પાછળ અનેક પ્રશ્નો છુપાયેલા છે. આજે આપણે વાત કરીશું ગુજરાત પર મંડરાઈ રહેલા વરસાદી સંકટની, ખેડૂતોની વેદનાની, તંત્રની કામગીરીની અને આંતરરાષ્ટ્રીય સ્તરે બદલાતા સમીકરણોની. આ માત્ર સમાચાર નથી, પણ તમારા અને મારા જીવન સાથે જોડાયેલી વાસ્તવિકતાઓ છે, જેને સમજવી અને તેના પર વિચાર કરવો ખૂબ જ જરૂરી છે. આજના એપિસોડમાં આપણે બંધારણપૂર્વક ચર્ચા કરીશું કે કેવી રીતે અંબાલાલ પટેલની આગાહી ગુજરાતના ભવિષ્ય પર અસર કરી શકે છે. આપણે જોઈશું કે બોટાદ જેવા જિલ્લાઓમાં પાણી ભરાવાની સમસ્યા માત્ર કુદરતી આફત છે કે પછી માનવસર્જિત બેદરકારીનું પરિણામ. ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાઓ આપણને આપના વિકાસના મોડેલ પર પુનર્વિચાર કરવા મજબૂર કરે છે. શું ફાસ્ટેગનો નવો નિયમ સામાન્ય માણસ માટે સુવિધા છે કે પછી સમસ્યા? આ બધા સવાલોના જવાબ શોધવાનો પ્રયાસ કરીશું. ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ. આપણે માત્ર હેડલાઇન્સ પર નહીં, પરંતુ તેની પાછળની સંપૂર્ણ કહાની પર ધ્યાન કેન્દ્રિત કરીશું. ખેડૂતોની નિષ્ફળ ગયેલી મહેનતથી લઈને વડાપ્રધાનના અસમાનતા ફાળવાના દાવા સુધી દરેક મુદ્દાનું વિશ્લેષણ કરીશું. તો ચાલો શરૂ કરીએ આજની આ સફર અને જાણીએ કે આપણી આસપાસ શું બની રહ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 2072 કલાક ગુજરાત માટે અત્યંત નિર્ણાયક સાબિત થઈ શકે છે, જેમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ સપ્તાહ, ખાસ કરીને 24 થી 30 જુલાઈ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે, જે ખેડૂતો માટે આશા અને ચિંતા બનીને આવી શકે છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપી અને નર્મદા નદીઓ બે કાંધે વહેતી જોવા મળી શકે છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં તંત્રને સાવચેત રહેવાની સૂચના અપાઈ છે. બોટાદ જિલ્લામાં ફરી એકવાર વરસાદી કહેર જોવા મળ્યો છે, જ્યાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જે સ્થાનિક પ્રશાસનની તૈયારીઓ પર સવાલ ઊભા કરે છે. હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ સહિત મધ્ય ગુજરાતના જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કરી નાગરિકોને સાવધ રહેવા જણાવ્યું છે. વડોદરા પાસે ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનામાં આખરે FIR નોંધાઈ છે, પરંતુ સવાલ છે કે ગુણવત્તા સાથે તે ચેરાંગ કરનારા જવાબદારો ક્યારે પકડાશે. અમેરિકા સાથેની નવી વેપાર સમજૂતી હેઠળ ભારત પર લાગતો ટેરિફ 20% ઓછો થશે, જે ભારતીય ઉદ્યોગો માટે આંતરરાષ્ટ્રીય બજારમાં નવી તકો ખોલી શકે છે. મહેસાણાના વિજાપુર તાલુકામાં ખારા તલનો પાક નિષ્ફળ જતાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે અને તેઓ સરકાર પાસે વળતરની આશા રાખી રહ્યા છે. NHAI દ્વારા અધૂરી કેવાયસી કે લૂસપાસ ધરાવતા વપરાશકર્તાઓને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે, જે લાખો વાહન ચાલકો માટે નવી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. વડાપ્રધાન મોદીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે દેશમાં અસમાનતા ઝડપથી થતી રહી છે, પરંતુ જમીની હકીકત અને આંકડાઓ આ દાવાની કેટલી પુષ્ટિ કરે છે તે મોટો પ્રશ્ન છે.
બિહારમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને 100 યુનિટ વીજળી મફત આપવાનો નિર્ણય લેવાયો છે, જે ચૂંટણીલક્ષી રાજનીતિનો એક ઉત્તમ નમૂનો ગણી શકાય. હવામાન વિભાગ અને IMD બંને આગામી દિવસોમાં ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેથી નાગરિકો અને તંત્રે સજ્જ રહેવું પડશે. દોસ્તો, આ હતા આજના ગુજરાતના મહત્વપૂર્ણ સમાચાર. આપને જોયું કે કેવી રીતે કુદરતનો પ્રકોપ અને માનવ સર્જિત સમસ્યાઓ એક સાથે મળીને સામાન્ય નાગરિકના જીવનને પ્રભાવિત કરી રહી છે. એક તરફ વરસાદની આગાહી છે, તો બીજી તરફ તૂટતા પુલ અને નિષ્ફળ જતા પાક છે. આ બધાની વચ્ચે રાજનીતિના દાવાઓ અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. શું વિકાસના મોટા દાવાઓ વચ્ચે પાયાની સુવિધાઓ અને સુરક્ષાની અવગણના થઈ રહી છે? આ પ્રશ્ન આજે દરેક નાગરિકે પોતાની જાતને અને શાસકોને પૂછવાની જરૂર છે. આપની ચર્ચા અહીં સમાપ્ત થતી નથી, પરંતુ એક નવા વિચારની શરૂઆત કરે છે. એક જાગૃત નાગરિક તરીકે આપની જવાબદારી છે કે આપણે આ મુદ્દાઓ પર ધ્યાન આપીએ, સવાલો પૂછીએ અને જવાબદારી નક્કી કરીએ. ભલે તે ખેડૂતનું દુઃખ હોય, મુસાફરની સમસ્યા હોય કે પછી કુદરતી આફત સામેની તૈયારી હોય, દરેક વિષયના સામના ભવિષ્ય સાથે જોડાયેલો છે. આશા છે કે તંત્ર પોતાની જવાબદારી સમજશે અને નાગરિકોની સુરક્ષા અને સુખાકારીને પ્રાથમિકતા આપશે. વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો અને નવા વિશ્લેષણ સાથે. ક્યાં સુધી વિચારતા રહો, પ્રશ્ન પૂછતા રહો, કારણ કે લોકશાહીમાં સવાલોનું જીવંત રહેવું ખૂબ જ જરૂરી છે.